ઘરમાં પુત્રવધૂના આવ્યા પછી ઘરડા સાસુ સસરાએ આ 4 બાબતો હંમેશા યાદ રાખવી જોઈએ. નમસ્કાર વાલા દર્શક મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. મિત્રો, આજનો વિડીયો વૃદ્ધ માતા પિતા માટે છે, વૃદ્ધ સાસુ અને સસરા માટે છે. આજના વિડીયો થકી રજૂ કરેલ વાર્તા એ શીખવશે કે જો તમારા ઘરે પુત્રવધુ આવે પછી તમારે કેવી રીતે રહેવું જોઈએ. આ એક પારિવારિક વાર્તા કહાની છે. દીકરો નાનો હોય પછી મોટો થાય, એના લગ્ન થાય અને દીકરાની વહુ ઘરમાં આવે તો મા બાપે કેવી રીતે રહેવું જોઈએ. કારણ કે સૌ પહેલાંથી જ જાણે છે કે બાળપણ પછી યુવાની ને યુવાની પસાર કર્યા પછી કોઈ પણ વ્યક્તિ ઘડપણથી બચી શકતું નથી. વૃદ્ધાવસ્થા તો આવવાની જ છે, ભલે કોઈ કેટલો મોટો શક્તિશાળી હોય કે કમજોર હોય, રાજા હોય કે રંક હોય, કોઈ અમીર હોય કે ગરીબ હોય, ઘડપણના માર્ગેથી દરેકને પસાર થવું જ પડે છે. આ વિડીયોમાં રજૂ કરેલ વાર્તા દ્વારા તમે વૃદ્ધ સાસુ સસરા છો, વૃદ્ધ માતા પિતા છો, તો તમારે આ 4 બાબતોને 4 વાતોને હંમેશા યાદ રાખવી જોઈએ. જો તમે આ 4 બાબતોને યાદ રાખશો, તેનું પાલન કરશો, તો તમે તમારા બાળકોને સંભાળ રાખી શકશો અને મોટા થઈને સંતાનો તમારી સંભાળ રાખશે. કોઈ સમસ્યા રહેશે નહીં, કોઈ તકલીફ નહીં પડે, કોઈ દુઃખ નહીં આવે. તમારા સંતાનો તમારી સેવા કરશે. આ 4 બાબતો દ્વારા તમે તમારા સંતાનો પાસેથી અપાર સુખ પ્રાપ્ત કરી શકશો. તમારા પુત્રો તમારી સેવા કરશે, તમારી પુત્રવધુ તમારી સેવા અને પૂજા કરશે. માટે તમે શરૂઆતથી આ વાર્તા ધ્યાનપૂર્વક પૂરી સાંભળવાનો આગ્રહ રાખો. એક ગામમાં એક યુવાન રહેતો હોય છે. તેની ઉંમર લગભગ 28થી 30 વર્ષની હતી. તે ખૂબ જ અમીર હતો. તેનો ધંધો કારોબાર દૂર દૂર સુધી ફેલાયેલ હતો. તેનો વ્યવસાય ચારે દિશાઓમાં ફેલાયેલ હતો. તેના વ્યવસાય થકી તે અપાર ધન કમાયો હતો. એક દિવસ તેના માતા પિતાએ તેમના એ પુત્રને બોલાવીને કહ્યું કે બેટા, તે તારી મહેનતથી તારો વ્યવસાય ઘણો વધાર્યો છે, તું અઢળક ધન સંપત્તિ કમાયો છે. હવે ભગવાનની કૃપાથી આપણા ઘરમાં બધું જ છે, એટલે હવે અમે ઈચ્છીએ છીએ કે તું લગ્ન કરી અને તારા પારિવારિક જીવનને આગળ વધાર, તું તારું ઘર વસાવી લે. તો દીકરો કહેવા લાગ્યો કે મારે મારા જીવનમાં હજી વધુ સફળતા મેળવવાની બાકી છે અને તમે ઈચ્છો છો કે હું લગ્ન કરી લઉં? ના પિતાજી, હું અત્યારે લગ્ન કરવા નથી માંગતો, કારણ કે મારા જોયેલા સપના પૂરા નહીં થાય ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. તેના પિતાએ દીકરાને સમજાવતા કહ્યું કે બેટા, દરેક મનુષ્યએ લગ્ન કરવા જ પડે છે, કારણ કે લગ્ન પછી જ વંશજ આગળ વધે છે. મિત્રો, સંસારમાં ઘણા એવા લોકો એવું વિચારતા હોય છે કે જો લગ્ન કરીશું તો આપણી જવાબદારીઓ વધી જશે, આપણા ખર્ચાઓ પણ વધી જશે, આપણી આઝાદી ખતમ થઈ જશે. પરંતુ લગ્ન આપણા જીવનની જરૂરિયાત છે. જેમ આપણા જીવન માટે ભોજન જરૂરી છે, તેવી જ રીતે લગ્ન પણ આપણા માટે ખૂબ જ જરૂરી હોય છે. કેમ કે પુરુષના સુખ દુઃખમાં અને દરેક મુશ્કેલીમાં પત્ની પતિની સાથે રહે છે. કોઈએ તો એટલા સુધી કહ્યું છે અને સત્ય કહ્યું છે કે જે પુરુષની પત્ની નથી હોતી, મતલબ જે પુરુષ લગ્ન નથી કરતો, તે સારા કાર્યો કરવાની સાથે સાથે મહેનત તો કરે જ છે અને જ્યારે શ્રીમંત બની જાય છે પછી તેના વિચારો ભ્રષ્ટ વિચારના માર્ગે ચાલ્યા જાય છે. કારણ કે પુરુષ ભગવાનની કૃપાથી અપાર ધન તો કમાઈ લે છે, પરંતુ એ સુખ ભોગવવા, તે સુખ વેચવા હાટું જીવનસાથી પણ જરૂરી હોય છે. નહીતર ઘણા કેસોમાં માણસનું મન ભ્રષ્ટ વિચાર તરફ વળી જાય છે, જેમ કે ડ્રગ, જુગાર, કોઠા ઉપર જાવું, અન્ય સ્ત્રીઓ વિશે વિચારો કરવા, મગજમાં ઉત્પન્ન થતી કામવાસનાની આગરૂપી તરસ छिपावा તે અન્ય સ્ત્રીઓને માધ્યમ બનાવે છે. આવું બધા પુરુષો કરતા હોય છે તે સત્ય નથી, પરંતુ અમુક પુરુષો આ રસ્તો અપનાવતા હોય છે, એ પણ સત્ય કહી શકાય. કારણ કે કહેવત છે ને કે ખાલી દિમાગ શૈતાન કા ઘર હોતા હૈ. તો પત્ની વગરનો પુરુષ પણ ક્યારેક ખાલી દિમાગ બરાબર સાબિત થાય છે, એમાં નવાઈ નથી. પરંતુ પુરુષ લગ્ન કરે, ઘરમાં પત્ની આવે છે, તે પત્ની પ્રથમ તો પુરુષને ખરાબ વિચારોથી બચાવે છે. બીજું, જ્યારે પુરુષના જીવનમાં કોઈ પણ તકલીફ આવે ત્યારે તેમાંથી બહાર નીકળવામાં તેની પત્નીની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. જીવનરૂપી સફરમાં દરેક કામમાં, સુખમાં કે દુઃખમાં પતિની સાથે પત્ની જ ઊભી રહે છે. એટલે માતા પિતા દ્વારા ઘણું બધું સમજાવ્યા બાદ એ દીકરો લગ્ન કરવા હાટું તૈયાર થયો અને તેના માતા પિતાને કહે છે કે તમે જે કહી રહ્યા છો તે સત્ય છે, મારા માટે સારી કન્યા શોધો. જ્યારે તમને કોઈ સારી સંસ્કારી કન્યા મળી જાય ત્યારે હું તમારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરી લઈશ. તેના મા બાપને આનંદ થયો અને બીજા દિવસથી તેઓ તેમના પુત્ર માટે કન્યા શોધવાના કામે લાગી ગયા અને થોડા દિવસમાં એક સારું ઘર મળી ગયું. કન્યા પણ સારી અને સંસ્કારી હતી. બંને પરિવાર તરફથી સહમતિ બની અને તેમણે તરત જ પંડિતજીને બોલાવ્યા અને લગ્નની તારીખ નક્કી કરી.
કન્યાના માતા પિતાએ તેમની પુત્રીના લગ્નની તૈયારીઓ શરૂ કરી. થોડા દિવસો પછી એ છોકરાના ઘરે પણ દૂર દૂરથી સગા સંબંધીઓ આવવા લાગ્યા અને શુભ મુહૂર્તના દિવસે લગ્ન સંપન્ન થયા. છોકરાને એક સુંદર અને સંસ્કારી પત્ની મળી હતી. એના મા બાપને સારી સંસ્કારી વહુ મળી હતી. આ રીતે દંપતીએ તેમના પુત્ર અને પુત્રવધુ સાથે જીવન પસાર કરવાનું શરૂ કર્યું. અને જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ છોકરાના માતા પિતાની સમયની સાથે સાથે બંનેની ઉંમર પણ વધવા લાગી. પછી છોકરાના માતા પિતાએ તેમના પુત્ર અને પુત્રવધુને પોતાની પાસે બોલાવ્યા અને તેમને કહ્યું કે બેટા, આજે મેં તમને જે મહત્વપૂર્ણ વાતો જણાવીશું તેને જીવનમાં ઉતારી રાખજો, તમારા જીવનમાં ઉપયોગી થશે. તેથી આ વાતો તમે ધ્યાનથી સાંભળો અને એનો અમલ કરજો. માતા પિતા પુત્રને કહેવા લાગ્યા કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, તમે બંને હંમેશા એકબીજાની સાથે હળીમળીને રહેજો અને કોઈ પણ સંજોગોમાં એવું કાર્ય ન કરવું જોઈએ કે જેનાથી એકબીજાને દુઃખ થાય. જીવનમાં હંમેશા એકબીજાની મદદ કરજો. જે મદદ કરે છે તે વધુ ઊંચાઈઓ સુધી પહોંચે છે. દર્શક મિત્રો, જ્યારે બંને માતા પિતાના શબ્દો સાંભળ્યા ત્યારે બંનેએ કહ્યું કે તમે ચિંતા ના કરો, અમે બંને તમારા બતાવેલા માર્ગ પર ચાલીશું. અમે તમારા સિદ્ધાંતોને અનુસરીને જીવન જીવીશું. અમે તમને ક્યારેય કોઈ પણ ફરિયાદનો મોકો નહીં આપીએ કે અમારા પુત્ર અને વહુએ અમારી વાત ન સાંભળી. તમને કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં આવે. આ રીતે બધા લોકો સાથે મળી અને આગળનું જીવન જીવવા લાગ્યા. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. તે છોકરો તો પછી વધુને વધુ પ્રગતિ કરતો ગયો. મોટો શ્રીમંત વ્યક્તિ બની ગયો હતો. તેના મા બાપ પણ ઘરડા થઈ ગયા હતા. તેમના વાળ હવે સંપૂર્ણ રીતે સફેદ થઈ ગયા હતા. પણ વૃદ્ધાવસ્થા આવે પછી માણસનો સ્વભાવ ચીડિયો થઈ જાય. પછી એની દરેક બાબતમાં ફરિયાદો વધવા લાગી. અને આ ઘર પરિવારમાં પણ કંઈક એવું જ બન્યું કે છોકરાના માતા પિતા આખો દિવસ જુદી જુદી વાતો કરતા અને તે છોકરાની પત્નીને તે પસંદ નહોતું અને તે ઘણી વખત ગુસ્સે થઈ જતી હતી. સસરા કોઈને કોઈ મુદ્દે તેની સાથે વારંવાર ઝઘડો કરતા હતા. આવી સ્થિતિમાં જ્યારે તેનો પતિ સાંજે ઘરે આવતો ત્યારે તે તેને કહેતી કે તમારા માતા પિતા મારી સાથે રોજ કોઈના કોઈ મુદ્દે ઝઘડો કરે છે. જો તમારા મા બાપ આમ જ વર્તતા રહેશે અને રોજ આવો જ વ્યવહાર કરતા રહેશે તો એક દિવસ હું આ ઘર છોડીને મારા પિતાના ઘરે જતી રહીશ. દીકરો માતા પિતાને સમજાવે છે કે તમે તમારી વહુ સાથે આવું વર્તન કેમ કરો છો? તો માતા પિતા કહે છે કે અમે નહીં, તારી પત્ની અમારી સાથે ઝઘડા કરે છે. આ રીતે બંને એકબીજા પર સામસામા આરોપ પ્રત્યારોપ કરે છે. કોઈક રીતે દીકરો મા બાપને સમજાવે છે, પણ માતા પિતા વૃદ્ધ હતા. થોડો સમય દીકરાની વાતો યાદ રાખે છે, પરંતુ બીજા ત્રીજા દિવસથી તે તેમના પુત્રની વાતોને ભૂલી જાય છે અને ફરીથી તેઓ પહેલાંની જેમ જ વર્તવા લાગે છે. થોડા દિવસો સુધી તો આમ ચાલ્યું, પણ તે છોકરો તેના ઘરના ઝઘડા કંકાસથી ખૂબ જ દુઃખી થઈ ગયો, પરેશાન થઈ ગયો, તંગ આવી ચૂક્યો હતો. કેટલાક દિવસો સુધી વહુએ તેના સાસુ સસરાની આ વર્તણૂક સહન કરી, પરંતુ જ્યારે તેની સહનશક્તિ સમાપ્ત થઈ ગઈ ત્યારે તે પણ પલટીને તેના સાસુ સસરાને પ્રત્યુત્તર આપવા લાગી અને છેવટે એક દિવસ કંટાળી અને તે તેના માતા પિતાને ઘરે ચાલી ગઈ. એના માતા પિતાએ તેમની પુત્રીને એકલી આવતી જોઈ એટલે છોકરીના માતા પિતાએ પૂછ્યું કે દીકરી, તું અહીં એકલી કેમ આવી? અમારા જમાઈ તારી સાથે કેમ ન આવ્યા? પછી દીકરીએ તેના માતા પિતાને આખી વાત કહી. તો તેના પિતાએ કહ્યું કે બેટી, આ વિશે તારે જમાઈને વાત કરવી જોઈતી હતી. તો દીકરીએ કહ્યું, પિતાજી, મેં તેમને બધી વાતો કહી જણાવી. તેમણે તેમના માતા પિતાને સમજાવ્યા પણ ખરા, પણ એ લોકો કોઈની વાત સાંભળવા તૈયાર નથી. હવે મારું જીવન વધુ ખરાબ થઈ રહ્યું છે. પિતાજી, આજે હું મારા સાસરેથી એ નિર્ણય લઈને આવી છું કે જ્યાં સુધી એ મારા સાસુ સસરા એ ઘરમાં રહેશે ત્યાં સુધી હું મારા સાસરે નહીં જાઉં, તમારી સાથે જ રહીશ. દીકરીના આવા શબ્દો સાંભળીને માતા પિતાએ કહ્યું કે દીકરી, કોઈ દીકરી તેના પિતાના ઘરે રહી શકે નહીં. જ્યાં સુધી દીકરીના લગ્ન ન થાય ત્યાં સુધી તેના માતા પિતાનું ઘર તેનું ઘર હોય છે, પરંતુ જ્યારે તેના લગ્ન થઈ જાય પછી તેનું અસલ ઘર તેનું સાસરું હોય છે. દીકરી, તો તારા સાસરે જા અને થોડો દુઃખ તકલીફ હોય તો એને સહન કરી અને જીવન જીવ. આપણે તેનાથી ડરવું જોઈએ નહીં અને આપણે આપણા દુઃખ તકલીફોને સહન કરીને આગળ વધતા રહેવું જોઈએ. તું તો જાણે છે કે તારા સાસુ અને સસરા હવે વૃદ્ધ થઈ ગયા છે અને વૃદ્ધ લોકો કંઈ પણ કહી શકે છે. દીકરી, તારે તેમની વાતો પર ધ્યાન ના આપવું જોઈએ. પછી દીકરી તેના પિતાને કહેવા લાગી કે પિતાજી, તમે જે કહો છો તેની સાથે હું સહમત છું, પણ હું કેટલી હદે સહન કરું? સહનશીલતાની પણ એક હદ હોય છે. તેઓ મને સમયસર ખાવાનું કહે છે, તેઓ મને અમુક કામ સમયસર કરવા કહે છે અને જો હું ના કરું તો એ મારી ભૂલ કહેવાય. હું તેમનું તમામ કામ સમયસર કરું છું, તેમ છતાં તેઓ મને વિવિધ રીતે ટોણા મારીને હેરાન કરે છે.
તેઓ બીજા લોકોને કહે છે કે અમારા ઘરે આવેલી વહુનું વર્તન સારું નથી, અમારી વહુ અમને ખાવાનું નથી આપતી. ગામના લોકોને કહે છે કે અમારો દીકરો આટલા બધા પૈસા કમાય છે, વહુ એના પિયર આપી દે છે. અમારી વહુને રસોઈ બનાવતા નથી આવડતી અને તે અમને સમયસર જમવાનું પણ નથી આપતી, જેના કારણે અમે બંને સમયથી પહેલાં ઘરડા થઈ ગયા છીએ અને ગામના લોકો પણ તેમની વાતો માની લે છે. આવા સંજોગોમાં તમે જ મને કહો કે હું શું કરું? જ્યારે પિતા તેમની પુત્રીના આ શબ્દો સાંભળે છે ત્યારે તેમને ખૂબ જ દુઃખ થાય છે અને તેમની દીકરીને કહે છે કે દીકરી, આની ચિંતા તું ન કર. અમે તારા સાસરે જઈ અને તારા સાસરિયા અને તારા પતિ સાથે વાત કરીશું અને તેમને પૂછીશું કે તેઓ તારી સાથે આવું વર્તન કેમ કરે છે. બીજા જ દિવસે છોકરીના માતા પિતા તેમની દીકરીને સાથે લઈ અને તેના સાસરે જાય છે. તેમનો જમાઈ તો તેમને ના મળ્યો તો તેના સાસુ સસરાને મળે છે, એમને સમજાવે છે, પરંતુ તેઓ તો વૃદ્ધ થઈ ગયા હતા. તેમનામાં કોઈ સમજણ રહી નહોતી. ઉલટું બને વહુના માતા પિતાને ખરાબ બોલવાનું ચાલુ કર્યું. છોકરીના માતા પિતાએ ઘણું સમજાવ્યું પણ કોઈ ઉકેલ ન આવ્યો. ત્યારે છોકરીના માતા પિતા દુઃખી થઈને પોતાની દીકરીને લઈ અને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક આશ્રમ જોયો અને એ આશ્રમમાં એક સિદ્ધ સંન્યાસી રહેતા. જ્યારે દીકરીના માતા પિતાએ તે મહાત્માને જોયા તો તેમની પાસે ગયા, તેમની પાસે બેઠા, તેમને પ્રણામ કર્યા. તો સાધુ સંન્યાસીએ પૂછ્યું કે શું કોઈ સમસ્યા છે? ત્યારે દીકરીના પિતા કહેવા લાગ્યા કે હે ગુરુદેવ, હું ખૂબ જ મુશ્કેલીમાં છું, મને સમજાતું નથી કે હું શું કરું. તો સાધુ સંન્યાસી કહે છે કે તમને જે પણ તકલીફ હોય તે મને કહી જણાવો, કોઈ પણ સંકોચ વિના સ્પષ્ટ મને કહી જણાવો, હું ચોક્કસપણે તમારી સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશ. પછી છોકરીના માતા પિતા કહેવા લાગ્યા કે હે ગુરુદેવ, થોડા વર્ષો પહેલાં અમે અમારી દીકરીના લગ્ન બાજુના ગામમાં કર્યા હતા. જે ઘરમાં અમે મારી દીકરીના લગ્ન કર્યા હતા તે ખૂબ જ ધનવાન ઘર છે. જે છોકરા સાથે મેં મારી દીકરીના લગ્ન કર્યા હતા તે તો ખૂબ જ સારા માણસ છે, પરંતુ તેમના માતા પિતાની તબિયત હવે સારી નથી, તેઓ ઘરડા થઈ ગયા છે અને મારી દીકરીને ખૂબ જ હેરાન કરે છે અને ગામ લોકોની સામે મારી દીકરીને ખરાબ કહે છે, જેના કારણે મારી દીકરી તેમને છોડી અને ચાલી આવી છે અને તે હવે અમારી સાથે રહેવાનો આગ્રહ કરે છે. મારા તમે જ મને કહો, કોઈ પણ પરણિત દીકરી પોતાના પિતાના ઘરે કેવી રીતે જીવન વિતાવી શકે? એ દીકરીના પિતાના આવા શબ્દો સાંભળીને સિદ્ધ મહાત્માજીએ કહ્યું કે જો એવું હોય તો મને એક વખત એમની પાસે લઈ જાઓ, હું તેમને થોડું શિક્ષણ આપીશ, હું તેમને કેટલીક બાબતો કહી જણાવીશ. જો તેઓ મારા દ્વારા કહેવામાં આવેલી વાતોને સમજીને તેમના જીવનમાં ઉતારશે, તેનો અમલ કરશે, તો તમારી પુત્રી પણ તે બાબતોથી હંમેશા ખુશ રહેશે અને તેઓ પણ હંમેશા ખુશ રહેશે. કારણ કે વૃદ્ધાવસ્થામાં દરેક માણસે આ 4 વાતો હંમેશા યાદ રાખવી જોઈએ. કોઈએ તેમને આ 4 વાતો કહી નથી, તેથી તેઓની આ દુર્દશા છે અને તેમની સાથે તમારી પુત્રી અને જમાઈ પણ દુઃખી છે. જ્યારે દીકરીના માતા પિતાએ સિદ્ધ સંન્યાસીના આ શબ્દો સાંભળ્યા ત્યારે તેઓ ખુશ થઈ ગયા અને સાધુ મહારાજને પોતાની સાથે લઈ ગયા. અને જ્યારે સંન્યાસી તેના ઘરે પહોંચ્યા ત્યારે સાધુ મહારાજે દીકરીના માતા પિતાને ઇશારો કરીને સંકેત આપ્યો કે તમે બધા ઘરના દરવાજાની બહાર ઊભા રહો. સાધુ સંન્યાસીએ ઘરમાં પ્રવેશ કર્યો અને ઘરમાં પ્રવેશ્યા તો એ બંને વૃદ્ધ ઘરની અંદર બેઠા હતા. ત્યારે છોકરાના માતા પિતાએ સાધુ મહારાજને જોયા અને બંને ઊભા થઈ અને સાધુ મહારાજને બેસવા માટે આસન આપ્યું. પછી તે સાધુ મહારાજને કહ્યું કે તમે અમારા ઘરે ભોજન કરો. તો સાધુએ કહ્યું કે હું તમારા ઘરે ભોજન જરૂર ગ્રહણ કરીશ, પણ તે પહેલાં તમારે મારું એક કાર્ય કરવું પડશે, તમારે મારી અમુક વાતો સાંભળવી પડશે. તે બંને વૃદ્ધ લોકો કહેવા લાગ્યા કે અમે તો તૈયાર છીએ, અમને તમારી બધી વાતો સ્વીકાર છે, પણ પહેલાં આપ ભોજન ગ્રહણ કરો. પછી સાધુ સંન્યાસીએ કહ્યું ના, પહેલાં તમે મારી વાત સાંભળો અને પછી જ તમે મને તમારા ઘરે ભોજન કરાવી શકશો, પછી હું ખુશીથી ભોજન ગ્રહણ કરીશ. પછી સાધુ મહારાજ કહે છે કે મેં સાંભળ્યું છે કે તમે લોકો વૃદ્ધ થઈ ગયા છો અને તમારી વહુને તકલીફ આપો છો, એ પણ તમને દુઃખ પહોંચાડે છે. સાધુ મહારાજની વાત સાંભળીને બંને પતિ પત્ની બોલવા લાગ્યા કે તમે સત્ય સાંભળ્યું છે, અમારી વહુ અમને માન સન્માન આપતી નથી. એને એ ખબર નથી કે જેમ આજે અમે વૃદ્ધ થઈ ગયા છીએ તેવી જ રીતે તેના પર પણ એક દિવસ ગળપણ આવશે. તો સાધુ મહારાજ કહે છે કે તમે ચિંતા કરશો નહીં, હું આજે તમારી બધી સમસ્યાઓનો અંત લાવવા આવ્યો છું, પણ એ માટે તમારે મારી 4 વાતો સ્વીકારવી પડશે. જો તમે આ 4 બાબતોને સ્વીકારો છો તો તમે તમારા જીવનમાં આ 4 બાબતોનો અમલ કરશો, પછી જુઓ તમારી વૃદ્ધાવસ્થા કેટલી ખુશીથી પસાર થાય છે. તમારા બચેલા સુખી જીવન માટે હું તમને 4 મહત્વપૂર્ણ વાતો કહું છું, જેના કારણે તમે તમારા જીવનમાં હંમેશા ખુશ રહેશો અને તમારી વહુ કે પુત્ર તમને ક્યારે પરેશાન નહીં કરે, તમારી ખૂબ પ્રશંસા કરશે અને તમારી સેવા કરશે.
આટલું કહીને તેમણે કહેવાનું શરૂ કર્યું. સાધુ સંન્યાસીએ કહ્યું કે તમે તમારી વાણી, તમારી ભાષા પર ધ્યાન આપો, કારણ કે તમારી વાણીમાં એટલી શક્તિ છે કે તમે તમારી વાણીથી કોઈનું પણ દિલ દુભાવી શકો છો અને તમે તમારી વાણી થકી કોઈને પણ ખુશ કરી શકો છો. જો તમે મારી સાથે વાત કરી રહ્યા છો, જો મને તમારી વાત કરવાની રીત પસંદ નથી તો હું તમારી સાથે જોડાઈશ નહીં, અને તમારી વાણીમાં મીઠાશ હશે તો હું તમારી સાથે જોડાઈશ. મારું કહેવાનો અર્થ એ છે કે તમારે તમારા શબ્દો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. તમારે બોલતા પહેલાં 100 વાર વિચારવું જોઈએ કે હું જે કહું છું તેનાથી સામેની વ્યક્તિને કોઈ દુઃખ તો નથી થતું ને, શું તે કોઈ પીડા તો નથી અનુભવી રહ્યું ને. એ પ્રમાણે આપણે આપણા વિચારો બીજા સમક્ષ રજૂ કરવા જોઈએ. હું જાણું છું કે વ્યક્તિ જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે તેના શરીરમાં વિવિધ પ્રકારની બીમારીઓ જન્મ લઈ લે છે, પરંતુ હંમેશા તમે તમારા શબ્દો પર ધ્યાન આપો. લોકોની સાથે વાત કરતી વખતે આપણે આપણા શબ્દો પર નિયંત્રણ રાખવું પડશે, ધ્યાન રાખવું પડશે, તો તમને કે બીજા કોઈને કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં થાય. જ્યારે સાધુ મહારાજની આ વાત સાંભળીને બંને કહ્યું, ઠીક છે ગુરુદેવ, આજથી અમે બંને પતિ પત્ની આ બાબતો પર વિશેષ ધ્યાન આપીશું, પણ બીજી વાત શું છે એ પણ કહી જણાવો. તો સાધુ સંન્યાસી કહે છે કે બીજી વાત એ છે કે તમે કોઈ પણ ચીજ યોગ્ય સમયે જ માગો. જેમ કે તમને ભૂખ લાગી હોય અને તે જ સમયે તમારી વહુ ભોજન બનાવી રહી હોય, તો તે સમયે તમે ભોજન માગો છો તો તે સમયે તે ભોજન ક્યાંથી આપી શકે, કારણ કે એ સમયે તો ભોજન બની રહ્યું હોય છે. ધારો કે જો તમારી પુત્રવધુ કોઈ સમયે સ્નાન કરી રહી હોય અને તે સમયે તમે કંઈક માગી રહ્યા છો, તો તે તબકે તે તમારી પુત્રવધુ તમને ચીજ વસ્તુ આપવા તમારી સામે આવી શકતી નથી, અને એ બાબતને લઈ અને તમે તેની સાથે લડશો તો શું તમારું આ વર્તન યોગ્ય છે? તમારે સમજવું પડશે કે વૃદ્ધાવસ્થા અને યુવાની વચ્ચે તફાવત છે. યુવાનીમાં આપણે બીજા માટે કમાઈએ છીએ, યુવાનીમાં આપણે આપણા પોતાના પર આધાર હોઈએ છીએ. આપણે યુવાનીમાં જે માગીએ છીએ તે આપણને મળે છે, અને વૃદ્ધાવસ્થામાં આપણે બીજા પર નિર્ભર બનીએ છીએ, અને બીજી વ્યક્તિ પહેલાં તેનું કામ કરશે અને તે કામ પૂર્ણ થયા પછી તે આપણું કામ કરશે. બીજી વાત સાંભળીને બંને વડીલો કહેવા લાગ્યા કે હે ગુરુવર, અમે જ કેટલા બધા ખોટા હતા, હવે અમે સમજી ગયા. ત્યારે સાધુ સંન્યાસી કહે છે કે મારી વાત હજી પૂરી નથી થઈ, હવે મારી ત્રીજી વાત પણ સાંભળો. જો ભોજનમાં કોઈ કમી રહી ગઈ હોય તો ચીંડ ના કરવી જોઈએ. ધારો કે તમારી પુત્રવધુ રસોઈ બનાવી રહી છે અને તેનું ધ્યાન બીજે ક્યાંક ગયું, તે કોઈ અન્ય કામમાં લાગી ગઈ, અને આવી સ્થિતિમાં ભોજન બનાવતી વખતે મીઠું કે મરચું વધુ કે ઓછું થઈ ગયું કે રોટલી દાજી ગઈ, અને તમે ભોજનનો સ્વાદ ચાખતા તમે ચીડ કરવા લાગો અને ગુસ્સે થઈને કહેવા લાગો કે જમવામાં બિલકુલ સ્વાદ નથી, આ ઉણપ છે, મીઠું વધુ છે, મરચું ઓછું છે, રોટલી દાજી ગઈ છે. પરંતુ તમારે ધ્યાન રાખવું જોઈએ, તમે પણ એક દિવસ યુવાન હતા, તો શું તમારા માતા પિતા પણ તમારી સાથે એવું જ વર્તન કરતા હોત તો તમને તે સમયે કેવું લાગત? એ સમયે તમારા માતા પિતા તમારી સાથે કેવી રીતે બોલતા હતા? કામ છે તો કામમાં ભૂલ પણ થાય, ભોજન બનાવવામાં નાની મોટી ભૂલ થઈ જાય તો આપણે તે બાબતને લઈને બબાલ કરવી જોઈએ નહીં. પરંતુ આવી કોઈ ભૂલ થાય તો પુત્રવધુ સાથે પ્રેમથી વાત કરવી જોઈએ કે બેટી આજે મરચું કે મીઠું થોડું વધારે કે ઓછું હતું, હવેથી કાળજી રાખજે. આ રીતે પ્રેમ સ્નેહથી વાત કરશો તો વહુને પણ સારું લાગશે અને તમારી વહુ ખુશ થઈ જશે, અને તે કહેશે કે મારા સાસુ ને સસરા બહુ સારા છે, મને સમજાવે છે. પરંતુ તમે તો વિપરીત તેના બનાવેલા ભોજનમાં હંમેશા નવી નવી ખામિયા શોધતા રહો છો અને કહો છો કે આ વસ્તુની કમી છે, આ વસ્તુ ખૂટે છે. આવું કરવાથી તેને પણ દુઃખ થાય છે અને તમે લોકો પણ દુઃખી થાઓ છો. પછી સંન્યાસી કહે છે કે હવે હું તમને ચોથી વાત કહી જણાવું, અને ચોથી વાત એ છે કે તમે કોઈ પણ સંજોગોમાં ઘરની વાતો બીજાને આગળ ના કરો. તમારા પરિવારમાં ઝઘડા થાય છે કે તમારી વહુ સારી નથી, અથવા તે ભોજન સારું નથી બનાવતી, અથવા તે તમારી વાત સાંભળતી નથી, અને જો તમે આવી વાતો બીજા સમક્ષ કરશો તો તમારી વહુને ખૂબ જ ખોટું લાગશે. કારણ કે જ્યારે તમે તમારા ઘરની સમસ્યાઓ પરાયા લોકોની સમક્ષ કરો છો ત્યારે તે લોકો દેખાડો કરવા હાટું તમારી સાથે સહાનુભૂતિ દર્શાવતા હોય છે, ખોટી સહાનુભૂતિનું નાટક કરતા હોય છે. પછી એ જ લોકો તમે જેવા છો તે તમારી વહુ કે પુત્રને કહેવા લાગે છે, જેને આપણે સામાન્ય ભાષામાં આગાપાછી કહીએ છીએ. અને એવા માણસોમાં એક દુર્ગુણ હોય છે, એકથી બીજા વચ્ચે ગેરસમજ ઊભી કરવી, વાતને વધારીને તેને નવું રૂપ આપીને વાતને આગળ વધારવી. આ એવા માણસોની કુટેવ હોય છે, એકબીજાની અંદરો અંદર ઝઘડા કરાવે છે, અને આપણે આવા માણસોની વાતો સાંભળીને આપણા જ ઘરનો નાશ કરીએ છીએ. તેથી જો તમે તમારી વહુને તમારા પુત્ર વિશે બીજા આગળ ખરાબ બોલશો તો તમે તમારી વહુની ને દીકરાની નજરમાં નીચા પડી જશો. તમારી કૌટુંબિક સમસ્યાઓ વિશે અન્યને કહેવાથી કોઈ ઉકેલ નથી આવતો.
બલકે તમારા પરિવાર માટે વધુ સમસ્યાઓ ઊભી થાય છે. જો તમે આવું કરશો તો તમારો પુત્ર સમાજમાં ગમે ત્યાં ઊભો થઈને ઊંચા અવાજે વાત નહીં કરી શકે. કોઈની પંચાયતમાં જો તે તેના વિચારો વ્યક્ત કરશે તો ત્યાં હાજર લોકો કહેશે કે પહેલાં તેનું ઘર સંભાળે. તેથી ધ્યાનમાં રાખો કે જો તમારા ઘરમાં કોઈ સમસ્યા હોય તો તેને બહારના લોકો સાથે શેર ના કરો, અન્યથા તેઓ તે તકનો લાભ ઉઠાવશે અને તમારા ઘરની સુખ શાંતિનો નાશ કરશે, જેના કારણે તમે હંમેશા દુઃખી રહેશો. સાધુ સંન્યાસીની આ બધી વાતો સાંભળીને તે કહે છે કે હે ગુરુવર, અમે આજ સુધી આવી ઘણી બધી ભૂલો કરી છે. અમારા પુત્ર વિશે, મારી વહુ વિશે અમે બીજાની સમક્ષ ખરાબ બોલ્યા છીએ અને એનો અમને પશ્ચાતાપ છે. પછી સાધુ સંન્યાસી કહ્યું કે જે થયું તે થઈ ગયું. હવેથી કાળજી રાખો અને આવી ભૂલો હવે ના કરશો, જેના કારણે તમે પણ દુઃખી થાઓ અને તમારો પુત્ર અને તમારી પુત્રવધુ પણ દુઃખી થાય. તમારા ઘરની વાતો ક્યારેય બહારના લોકો સાથે શેર ના કરો. મેં કહેલી આ 4 વાતો તમારા જીવનમાં હંમેશા યાદ રાખો, એનું પાલન કરો. જે કોઈ પણ આ 4 બાબતોને અપનાવે છે તેને પોતાના જીવનમાં લાગુ કરે છે, તેને પોતાના જીવનમાં ક્યારેય કોઈ દુઃખ કે સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તે તેના જીવનમાં હંમેશા ખુશ રહે છે અને તેના ઘરમાં સુખ શાંતિ રહે છે, જેના કારણે તેના પર કોઈ આફત આવતી નથી. એ વૃદ્ધ દંપતીનો પુત્ર અને તેમની વહુ બંને પાછળથી આ બધી વાતો સાંભળી રહ્યા હતા. એના પછી પુત્ર અને પુત્રવધુએ સિદ્ધ સંન્યાસી પાસે આવી અને તેમના ચરણોમાં પ્રણામ કર્યા. ત્યારે તે સંન્યાસી સાધુ કહે છે કે તમે બધા પણ સાંભળો, હું તમને પણ કહું છું જે તમારા જીવનમાં હંમેશા ઉપયોગી થશે. સાધુ સંન્યાસી બંને પતિ પત્નીને સમજાવે છે અને કહે છે કે તમારા માતા પિતા તેઓ વૃદ્ધ થઈ ગયા છે અને એમનું મગજ ઓછું કામ કરે છે અને તેઓ પોતે શું બોલી રહ્યા છે અને શું નથી બોલી રહ્યા એ પણ એમને ખબર નથી. માટે એ નોંધી રાખો કે આ લોકો વૃદ્ધ છે, ગરડા થઈ ચૂક્યા છે અને તેઓ કંઈ પણ કહી શકે છે. તેઓ પોતે પણ હંમેશા આવી નાની નાની બાબતોથી પરેશાન રહે છે. એમનું બોલે નજરઅંદાજ કરો. આટલું કહીને સાધુ સંન્યાસીએ ત્યાંથી વિદાય લીધી અને થોડા દિવસોમાં એ ઘરમાં કજિયા કંકાસ બધું ગાયબ થઈ ગયું. તો દર્શક મિત્રો, હું આશા કરીશ કે આ વાર્તા પ્રસંગ તમને પસંદ આવ્યો હશે. એ જ અપેક્ષા સાથે આપ સૌને મારા રામ રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.